મહીસાગર જિલ્લામાં પોલિયો અભિયાન અંતર્ગત કામ કરતી મહિલાઓએ કાળી પટ્ટી ધારણ કરી. જિલ્લાના ખાનપુર અને સંતરામપુર તાલુકામાં કાળી પટ્ટી ધારણ કરી પોલિયો અભિયાનમાં કાળી પટ્ટી ધારણ કરી શોષણ અને અન્યાય વિરુદ્ધ મહિલા શક્તિ સેનાનું અનોખું પ્રદર્શન. સમગ્ર ગુજરાતમાં આજે પોલિયો દિવસમાં મહિલાઓએ કામના સમયે કાળી પટ્ટી ધારણ કરી. આશા વર્કર બહેનો, આશા ફેસિલિટેટર બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી સરકાર સામે અનોખો વિરોધ કર્યો. આશા વર્કર બહેનોએ વર્ષોથી આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહી છે, ત્યારે આજે પોલિયો દિવસે અનોખું પ્રદર્શન. માથાના ભાગે કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરી સરકારની આંખો પરની કાળી પટ્ટી બતાવી. ગામોના ડુંગર વિસ્તારમાં ફરી ફરીને બાળકોને પોલિયો અભિયાનને સફળ કરતા આજે જિલ્લાની બહેનોનું અનોખું પ્રદર્શન. લાંબા સમયથી વિવિધ માંગણીઓ અને હકોનો સંતોષકારક ઉકેલ ન આવતા પોલિયો અભિયાનમાં કાળી પટ્ટી ધારણ કરી પોલિયો અભિયાનની કામગીરી પણ કરી અને વિરોધ પણ કર્યો. શાંતિપૂર્ણ પ્રતિકારાત્મક રીતે શોષણ સામે ન્યાયની ગુહાર. આજે સમગ્ર ભારત દેશની અંદર રાષ્ટ્રીય પોલિયો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને મહીસાગર જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ કાળી પટ્ટી ધારણ કરીને ગુજરાત રાજ્ય સરકારની શોષણભરી નીતિઓનો વિરોધ કર્યો છે. બધાને આશ્ચર્ય થશે કે પોલિયો પીવડાવે છે તો કાળી પટ્ટી કેમ ધારણ કરી છે. કાળી પટ્ટી ધારણ કરવાનો મતલબ એટલો થાય છે કે તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે સવારે 8 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી, અને એ પણ અંતરિયાળ ગામડાઓ અને એમાં પણ અમુક જિલ્લા તો ડુંગર વિસ્તારના છે, ત્યાં ફરી ફરીને નાના નાના બાળકોને લઈ આવવાના અને એમને પોલિયો પીવડાવવાનો. અને આખા દિવસની આટલી ગરમીની અંદર પોલિયો અભિયાનની રાષ્ટ્રીય કામગીરીમાં માત્ર 100 રૂપિયાનું નજીવું વેતન ચૂકવવામાં આવશે અને બીજા 2 દિવસ પોલિયો કરશે એમાં માત્ર 75 રૂપિયા આપવામાં આવશે. ના કોઈ નાસ્તાની વ્યવસ્થા, ન બીજી કોઈ જ સગવડ આશા વર્કર બહેનોને આપવામાં આવશે. ત્યારે ગુજરાત રાજ્ય સરકારને શરમ આપવી જોઈએ. તમે કરોડો રૂપિયા મેળા કરવામાં, રેલીઓ, પોસ્ટર, બેનરોમાં કરો છો. જ્યાં દુર્ઘટના ઘટતી હોય છે ને ત્યાં લાખો કરોડો રૂપિયાના ચા નાસ્તાના બિલ મુકાય છે, એ તમે પાસ કરો છો. ભ્રષ્ટાચાર તો તમારી રાજમાં ફૂલ્યો ફાલ્યો છે. મહિલા સશક્તિકરણની વાતો અને મહિલા વિકાસના દાવાઓ માત્ર ગુજરાત સરકાર પોસ્ટર, બેનર અને ભાષણમાં જ આપે છે. માન્ય પ્રધાનમંત્રી પણ બીજા રાજ્યની અંદર લખપતિ દીદીના સપના મહિલાઓને બતાવે છે, પરંતુ ગુજરાતની અંદર પાયાનું આરોગ્યનું કામ કરવાવાળા આ આશા વર્કર ફેસિલિટેટર બહેનોને મામૂલી ઇન્સેન્ટિવ આપીને અને 100 રૂપિયા જેવું નજીવું વેતન ચૂકવીને પોલિયો જેવી રાષ્ટ્રીય અતિ ગંભીર કામગીરી કરાવી રહી છે કે જેની અંદર નાના નાના બાળકોનું દેશનું ભવિષ્ય સુરક્ષિત છે. ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આશા વર્કર, આશા ફેસિલિટેટર બહેનોનું શોષણ કરવાનું બંધ કરો. ઇન્સેન્ટિવ જેવી, કોન્ટ્રાક્ટ આઉટસોર્સ ફિક્સ પગાર જેવી શોષણ પ્રથાને બંધ કરો અને બંધારણનો જે કાયદો છે, હક છે, લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતન આપો. જો નહીં આપવામાં આવે અને બંધારણનું પાલન કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં આ તમામ મહિલાઓને સાથે રાખીને રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરી સૂતેલી સરકારને જગાડવા માટેનું રણશીંગું જરૂર ફૂંકીશું. નારી શક્તિ જિંદાબાદ. જય ભારત, જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત.